તો રાજકોટમાં આજીબે ડેમ 73.76 મીટર સુધી ભરાયો છે। ડેમના નીચાણવાળા વિસ્તારોને સાવચેત રહેવા માટે સૂચના આપવામાં આવી છે। સિંચાઈ વિભાગ તરફથી સાવચેત રહેવા માટે સૂચના અપાઈ છે। હેઠવાસમાં ગામોના લોકોને નદીના પટ્ટમાં ન જવા માટે અપીલ કરવામાં આવી છે। મહત્વનું છે, આજીબે ડેમમાંથી પડધરી તાલુકાના ખેડૂતોને સિંચાઈલક્ષી પાણી આપવામાં આવે છે। પડધરી તાલુકાના બાગી, નારણકા, ડુંગરકા, ઉકડકા, અડબાલકા, દહીસરડા સહિતના ગામોમાં ખેતીલાયક જમીન ધરાવતા ખેડૂતોને સિંચાઈલક્ષી પાણી મળે છે। ડાંગ જિલ્લાના લવચાલી રેન્જ આ વિસ્તારના જંગલોમાં માર્ગ સાઈડ કોઈ અજાણ્યા ઈસમ દ્વારા શાકભાજીમાં વપરાતી જંતુનાશક દવાનો મોટો જથ્થો ખુલ્લામાં નિકાલ કરી દેવાતા વન્ય પ્રાણીઓ સહિત પર્યાવરણને નુકસાન થાય તેવી ચેષ્ટા કરવામાં આવી। બાયોસોફ્ટ બ્યુવેરિયા બેસિયાના નામની કીટનાશક દવાનો અંદાજે 50 કિલો જેટલો જથ્થો જંગલ વિસ્તારમાં નિકાલ કરી દેવાતા પશુ પક્ષીઓ સહિત લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવાનો પ્રયત્ન કરાયો। ત્યારે સમગ્ર ઘટનાની જાણ સુબીર તાલુકા મામલતદાર, પીએસઆઈ અને રેન્જ ફોરેસ્ટ ઓફિસરને થતા તેમણે ઘટના સ્થળ પર જઈ કાર્યવાહી હાથ ધરી હતી। જૈવિક કીટનાશકનો આશરે 85 કિલો જેટલો જથ્થો એક્સપાયર થયેલો જથ્થો હતો, જે ત્યાં કોઈ ડમ્પ કરવામાં આવેલ હતો। જેની જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ત્યાંના રેન્જ આરએફઓ, તેમનો સ્ટાફ તથા પોલીસ સ્ટેશન સુબીરના સ્ટાફને જાણ કરી ઘટના સ્થળે બોલાવવામાં આવેલ તથા તાત્કાલિક જથ્થો હટાવવાની કામગીરી કરી ડિસ્પોઝલ કરવાની સૂચના આપવામાં આવેલ છે। નજર મહત્વના સમાચાર પર। અમદાવાદમાં અલ્તાફ બાસીનું વધુ એક કારસ્તાન સામે આવ્યું છે। અલ્તાફનો ધમકીભર્યો વિડીયો સામે આવ્યો છે। જ્યારે હું જજુનમાં આવીશ ત્યારે કોઈ નહીં બચી શકે, જે પણ કબ્રસ્તાનની આડે આવશે તેને નહીં છોડીએ, અને આ સાથે કબ્રસ્તાનમાં પહેલા દારૂ, ગાંજા છુપાવવા હોવાની પણ તેણે વાત કરી હતી। મહત્વનું છે, અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં તાજેતરમાં હુમલાની બનેલી ઘટના બાદ પોલીસ કમિશનરના આદેશથી કેસને તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપાશે। જ્યારે કે આ ગુનામાં મુખ્ય આરોપી અલ્તાફ ખાન પઠાણ ઉર્ફે અલ્તાફ બાસીની ધરપકડ કરાઈ છે। કુખ્યાત અલ્તાફ વિરુદ્ધ અત્યાર સુધી અમદાવાદના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં 20થી વધુ ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે। ગોમતીપુરના કેસમાં હજી પણ 4 આરોપીઓ પકડવા પોલીસે તપાસ તેજ કરી છે। ત્યારે વધુ એક ધમકીભર્યો વિડીયો સામે આવતા અનેક સવાલો રહ્યા છે। जब मैं अपने जुनून में आ जाऊंगा ना, तो याद रख लेना, कोई बच नहीं पाएगा। इतना कान खोल के सुन ले वे कि जो भी कब्रिस्तान के आड़े आएगा, कब्रिस्तान के काम में आड़े आएगा, उसको हम छोड़ेंगे नहीं। कोई छोड़े या नहीं छोड़े, मैं नहीं छोड़ूंगा। ये वीडियो में लाइव कर रहा हूं मैं। जब मैं अपने जुनून में आ जाऊंगा ना, तो याद रख लेना, कोई बच नहीं पाएगा। इतना कान खोल के सुन ले वे कि जो भी कब्रिस्तान के आड़े आएगा, कब्रिस्तान के काम में आड़े आएगा, उसको हम छोड़ेंगे नहीं। कोई छोड़े या नहीं छोड़े, मैं नहीं छोड़ूंगा। ये वीडियो में लाइव बोल रहा हूं मैं। તો રાજકોટમાં નાફેડના ડિરેક્ટર બન્યા બાદ કુંડારિયાનું નિવેદન। નાફેડના ડિરેક્ટર પદ માટે બિનહરીફ ચૂંટાયા છે મોહન કુંડારિયા। નાફેડના ડિરેક્ટર પદ માટે 5 ફોર્મ ભરાયા હતા। 4 લોકોએ પ્રેમથી ફોર્મ પરત લઈ લેતા હું બિનહરીફ ચૂંટાયો। તમામ સહકારી આગેવાનોના નિર્ણયથી બિનહરીફ ચૂંટાયો। કુલ 556 પૈકી 298 મતદારો માત્ર ગુજરાતમાં જ છે। સૌથી વધુ મતદારો રાજકોટ મોરબીના છે। મેન્ડેટ આપવું ન આપવું પાર્ટીના નિર્ણય આધારિત છે તેવું નિવેદન આપ્યું છે કુંડારિયાએ। અમારા પાર્ટીના આગેવાનો, સહકારી ક્ષેત્રના બધા આગેવાનો મળીને નિર્ણય કર્યો કે આપણે બધા બિનહરીફ કરવું છે। એના કારણે બધાએ ફોર્મ પાછા ખેંચ્યા પ્રેમથી, અને હું બિનહરીફ થયો છું।
ખાસ કરીને ગુજરાત ટોટલ મતદાર છે 556 ની આજુબાજુમાંના મત છે પૂરા ભારતમાં. એમાં 298 મત તો ખાલી ગુજરાતના છે. સમાચાર તો ન્યૂઝ 18 અહેવાલ બાદ રાજકોટના વાલીઓને રાહત મળી છે. રાજકોટમાં ન્યૂઝ 18 અહેવાલની અસર જોવા મળી છે. વિવિધ દાખલા માટે કતારમાં ઉભેલા વાલીઓને પાણી મળ્યું છે. ન્યૂઝ 18 અહેવાલ બાદ પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. સતત બીજા દિવસે બહુમાળી ભવન ખાતે સ્કૂલ કોલેજના પ્રવેશ માટે દાખલા લેવા કતાર લાગી છે. દ્રશ્યો સામે આવ્યા છે. ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલ બાદ તંત્ર જાગ્યું છે અને હવે પાણીની વ્યવસ્થા કરી છે. ન્યૂઝ 18ના અહેવાલની ફરી એક વખત અસર થઈ છે. તંત્ર દ્વારા તાત્કાલિક અત્યારે પાણીની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. સતત 2 દિવસથી આ ન્યૂઝ 18 દ્વારા અહેવાલ પ્રસારિત કરવામાં આવતો હતો કે લોકો માટે અહીં કોઈ વ્યવસ્થા નથી, પરંતુ ક્યાંક ને ક્યાંક અત્યારે દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે જે રીતના અહીંયા પીવાના પાણીના 2 જગ મૂકવામાં આવ્યા છે, તો સાથે સાથે વચ્ચે જે તડકામાં લોકોને ઉભા રાખવામાં આવતા હતા ક્યાંક ત્યાં પણ નથી ઉભા રાખવામાં આવી રહ્યા. હાલ આપણી સાથે અહીંયા અન્ય વ્યક્તિ અરજદાર છે. શું કહેશો, તમે ક્યારથી આવ્યા હતા અને શું શું તકલીફ હતી? સવારે 7:30 વાગ્યાના ઉભ્યા છે અહીંથી, અને લગભગ અત્યારે 10:30 બારી ખોલેલ છે. કેટલી બારી ખુલેલી? એક જ છે. જે ફોર્મ લે છે એ એક જ છે, એમાં ચેક કરીને બાકીની 2 બારી છે એમાં ફોટા પાડે છે. પાણીમાં એવું હતું કે પાણી તો હતું જ નહીં. આ તો હવે આવ્યું, બધા મીડિયા વાળા આવ્યા ને એટલે હવે આવ્યું, બધા તમે ન્યૂઝ 18 વાળા આવ્યા એટલે હવે હમણાં આવ્યું તમારું. આ પાણીના કેરબા 2 મૂક્યા છે, બાકી ત્યાં સુધી પાણી હતું નહીં કાંઈ. ખાસ કરીને વાત કરવામાં આવે તો અહીંયા આવતા વાલીઓનું કહેવું છે કે તેઓ અને એક ધક્કામાં એક જ વખતમાં એ કામ પૂર્ણ નથી થતું, તેમને એક જ કામ માટે 2-3 દિવસ સુધી અહીંયા આવવું પડતું હોય છે. ખાસ કરીને હાલ જે રીતના દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે જે રીતના અહીંયા જે છે લોકો મોટી સંખ્યામાં પહોંચ્યા છે. વ્યવસ્થાનો ક્યાંક અભાવ છે. ખાસ કરીને કાંઈ બોર્ડ પણ મોટા અક્ષરે મારવું જોઈએ કે જેથી કરીને લોકોને ખ્યાલ આવે કે ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ્સ જોઈ છે, શું શું જોઈ છે. હાલ જે રીતના અહીંયા વાત કરવામાં આવે તો જે છે અત્યારે અહીંયા વાલીઓ છે, અહીંયા મહિલાઓ છે, તેઓ પણ હેરાન થતી હોય છે, અનેક મુશ્કેલીઓ પણ ભોગવવી પડતી હોય છે. જે રીતના વાત કરવામાં આવે તો જે રીતના અહીંયા દ્રશ્યો છે, આ દ્રશ્યો પરથી ખ્યાલ આવી શકે છે. અહીંયા કોઈ જ વ્યવસ્થા નથી. આપણે અહીંયા અધિકારી સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. સાહેબ, શું કહેશો, અત્યારે કેવી અહીંયા વ્યવસ્થા છે? ખાસ કરીને અહીંયા અધિકારીઓ છે તે માત્ર એક જ બારી ઉપર કામ ચાલી રહ્યું છે, અન્ય બારી ઉપર માત્ર ફોટા પાડવાની જે કામગીરી ચાલતી હોય છે. સાહેબ, શું કહેશો, અત્યારે અહીંયા કોઈ વ્યવસ્થા નથી? હા, માત્ર એક જ બારી ઉપર અત્યારે કામ. હા, ચોક્કસથી બારી ચોક્કસથી 3 ખુલ્લી હોવાનું અધિકારીઓ કહી રહ્યા છે. માત્ર એક બારી ઉપર અત્યારે ફોર્મ લેવાની કામગીરી ચાલી રહી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક અત્યારે અહીંયા જે રીતના સ્થિતિ જોવા મળી રહી છે, લોકોમાં પણ ક્યાંક આક્રોશ જોવા મળી રહ્યો છે. તો સુરતમાં આવકનો દાખલો કઢાવવા વહેલી સવારથી લાઈન લાગી છે. સવારે 5 વાગ્યાથી આ લાઈન લાગી. વિદ્યાર્થીઓથી લઈ અને વાલીઓ સવારના 5 વાગ્યાથી લાઈનમાં ઉભા રહે છે. ટોકન લેવા માટે વહેલી સવારથી લાઈનમાં લાગવું પડે છે. રત્ન કલાકારો પોતાની રોજગારી છોડી લાઈનમાં ઉભા રહેવા મજબૂર બન્યા છે. એજન્ટ પ્રથાથી લોકો પરેશાન છે. તો હાલ લોકોને હાલાકી પડી રહી છે. 3 દ્રશ્યો આપને બતાવી રહ્યા છીએ અલગ અલગ શહેરમાંથી કે જ્યાં એક તરફ સુરતમાંથી એવા દ્રશ્યો સામે આવ્યા છે. લાંબી કતારોમાં વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉભા છે. અમદાવાદ અને રાજકોટની પણ એ જ પરિસ્થિતિ છે. આવકનો દાખલો કઢાવવા માટે, જાતિનો દાખલો કઢાવવા માટે વિદ્યાર્થીઓ લાઈનમાં ઉભા રહેવા મજબૂર બન્યા છે. જ્યારે રાજકોટમાં અને સાથે જ અમદાવાદમાં પણ ટોકન સિસ્ટમ છે. અમદાવાદની વાત કરીએ તો 300 જેટલા ટોકન આપવામાં આવે છે અને તેની સામે 500 થી 1000 વિદ્યાર્થીઓ લાઈનમાં આ રીતે ઉભા છે. આ વ્યવસ્થા સર્જાઈ છે એટલે ન્યૂઝ 18 ગુજરાતી પણ અપીલ કરી રહ્યું છે કે આ સમસ્યાનું સમાધાન આવે. તો ખેડૂતો માટે આનંદના સમાચાર સામે આવ્યા છે. દેશમાં વહેલું ચોમાસું છે. હવે માત્ર 14 દિવસમાં કેરળમાં ચોમાસું પહોંચશે. હવામાન વિભાગે જાહેર કરી છે તારીખ 31 મે કેરળમાં ચોમાસું પહોંચવાનું અનુમાન છે. હવામાન વિભાગે આ તારીખ જાહેર કરી દીધી છે. આ વખતે દેશમાં ચોમાસું વહેલું બેસી શકે છે. 14 દિવસમાં કેરળમાં ચોમાસું પહોંચી જશે. 31 મે કેરળમાં ચોમાસું બેસવાનું અનુમાન વ્યક્ત કરાયું છે.